પાટીદાર સમાજ પોતાની સંસ્થાઓને કારણે જેટલો જાણીતો છે એટલો જ જાણીતો એમના નેતાઓ દ્વારા જે નિવેદન આપવામાં આવે છે તેમના માટે પણ જાણીતો છે। સમગ્ર પાટીદાર સમાજ, એમાં લેઉવા પાટીદાર સમાજ પણ આવી જાય છે અને કડવા પાટીદાર સમાજ પણ આવી જાય છે। ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે પાટીદાર સમાજના નેતાઓનું નિવેદન ખૂબ ચર્ચામાં આવે છે। આજે ફરી એક વખત સામે આવ્યું કે પાટીદાર સમાજના એક નેતાએ એવું કહી દીધું કે આપણે રાષ્ટ્ર નિર્માણ માટે હવે એક બાળક નહીં પરંતુ 3 બાળક પેદા કરવાના છે। કોણે વાત કરી છે, કેમ કરવામાં આવી છે, તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજના આધુનિક યુગની અંદર આપણે જોઈએ છીએ કે સરકાર એવું કહે છે કે હમ દો હમારે દો। આ સૂત્ર તમે સાર્થક કરો, એટલે કે તમારે 2 બાળકો હોવા જોઈએ, 3 કે 4 બાળકો પેદા ન કરો, જેથી કરીને જે રાષ્ટ્ર નિર્માણ માટે કામ થવું જોઈએ તે વ્યવસ્થિત થાય, એટલે કે સંકલન સાધી શકાય। આવા અનેકવાર સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યા છે, પરંતુ પાટીદાર સમાજમાં આ વાત ક્યાંક લાગુ નથી પડતી। પાટીદાર સમાજમાં અનેકવાર એક નેતા જે આરપી પટેલ છે તે અવારનવાર એવું કહી દે છે કે આપણે આપણા સમાજ માટે એક બાળક નહીં પરંતુ 3 બાળક પેદા કરવા જોઈએ। એક રાષ્ટ્ર માટે આપવાનું, એક ધર્મ માટે આપવાનું, એક પરિવારને સાચવવા માટે રાખવાનું। હવે જ્યારે અનેકવાર આ નિવેદન આપવામાં આવ્યું છે એટલે ચર્ચા એ થઈ રહી છે કે પાટીદાર સમાજ શું ખરેખર આમનું પાલન કરે છે? આજના આધુનિક યુગમાં આપણે જોયું છે કે સરકાર અને સમાજ હમ દો હમારે દોના સૂત્ર પર ભાર મૂકી રહ્યું છે, પણ એવામાં કડી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ જે ફાઉન્ડેશન છે એમના પ્રમુખ આરપી પટેલે એક નિવેદન આપ્યું। તેમણે પાટીદાર સમાજને ચેતવ્યા અને કહ્યું કે વંશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે દરેક પરિવારે 3 બાળકો પેદા કરવા જોઈએ। આ કોઈ પહેલી વાર નથી, આવા નિવેદન તે અનેકવાર આપણને આપી ચૂક્યા છે અને અનેકવાર તેમના મોઢેથી સંભળાયા પણ છે। કડી છત્રાલ હાઈવે પર આવેલા સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં શ્રી કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચ દ્વારા 42 સમાજ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નિવેદન આપવામાં આવ્યું છે। આરપી પટેલે વસ્તી નિયંત્રણની વર્તમાન નીતિઓ સામે સવાલ પણ ઉઠાવ્યા અને કહ્યું કે આજે આપણે મોટા બંગલા બનાવીએ છીએ પણ અંદર રહેવા વાળું માત્ર એક જ સંતાન હોય છે। જો એકનો એક દીકરો છે વિદેશ જતો રહે અથવા તેને કોઈ શારીરિક તકલીફ થાય તો એ પરિવારની મિલકત અને વંશનું શું? સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે દરેકે 3 સંતાનનો આગ્રહ રાખવો જોઈએ, એક પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે। હવે સમાજની, ધર્મની, રાષ્ટ્રની ચિંતા કરવામાં આવી છે, પરંતુ પાટીદાર સમાજ જે આ સૂત્ર ક્યાંક અપનાવવામાં આવનાર છે, એટલે કે આરપી પટેલ આ પહેલી વાર ને બીજી એક વખત આવું નિવેદન આપ્યું છે, પણ આરપી પટેલનું પાટીદાર સમાજ કેટલું માને છે એમના ઉપર પણ સવાલ છે। સૌથી પહેલા તો આરપી પટેલના નિવેદનને સાંભળીએ કે તેમણે એક કાર્યક્રમમાં શું કહ્યું છે। આની અંદર મેં તમને ઘણું કહી દીધું છે કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ। આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણે કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે ને એની પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર રહેવું જોઈએ। આપણે માત્ર મંદિર નથી બનાવતા, સનાતન ધર્મના પ્રતીક રૂપે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિવ અને શક્તિનું એટલે કે પાર્વતીનું માં ઉમિયાજીનું 504 ફૂટ ઊંચું મંદિરનું નિર્માણ આપણે કરીએ છીએ, પણ એ જ મંદિરના માધ્યમથી સામાજિક એકતાને લઈને, સમાજને સંગઠિત કરીને, વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોનું વૈશ્વિક સંગઠન બનાવીને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સમાજને શક્તિશાળી બનાવવા માટે વિશ્વ ઉમિયા ધામ કામ। કડીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ અનેક વખત આવા નિવેદન આપી ચૂક્યા છે, પરંતુ પાટીદાર સમાજ ક્યારે આમના ઉપર ધ્યાન આપે છે એ પણ જોવાનું છે, કારણ કે પાટીદાર સમાજની અંદર આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે વિદેશ જવાની ઘેલછા દીકરા કે દીકરીમાં એટલી હોય છે કે ભારતની અંદર માત્ર એમના માતા પિતા રહે છે, પોતે વિદેશ જતા રહે છે, ત્યાં ભણે છે, ત્યાં લગ્ન કરે છે અને ત્યાં જ સેટલ થઈ જાય છે। એટલે હવે પાટીદાર સમાજમાં ચિંતા એ થઈ રહી છે કે જે વર્ષો જૂની જે બાપ દાદાએ ખેતી સંભાળીને રાખી છે, જો દીકરા કે દીકરી વિદેશ જતા રહે, ત્યાં જ સેટલ થઈ જાય, તો પછી
આ ખેતીવાડીનું શું, એમના વંશજ, એમના પરિવારને સાચવવાની જવાબદારી કોની? એટલે ક્યાંક પાટીદાર સમાજે એ ધ્યાન પણ રાખવું પડશે, કારણ કે સૌથી વધારે પાટીદાર સમાજના દીકરા દીકરી છે એ વિદેશ જવાની ઘેલચા રાખે છે અને પાછા નથી ફરતા, અને માતા પિતા અહીંયા એકલા રહી જાય છે. પાટીદાર સમાજમાં જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આરપી પટેલ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.